હેલો એવરીવન, આજે આપણે ધોરણ 10નું હિન્દી જોઈશું. એમાં ચેપ્ટર 4 આહવાન. આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ તો આ એક कविता है. ओके. संसार में जो भी उपलब्धियां हैं उनके पीछे एक ही चीज़ दिखाई देती है, वह है पुरुषार्थ, प्रेम और मेहनत. पुरुषार्थ, प्रेम और मेहनत. आज कृषि, चिकित्सा, विज्ञान आदि के क्षेत्र में जो प्रगति हुई है वह पुरुषार्थ के बिना भला कैसे संभव हो सकती थी. क्या आलसी व्यक्ति यह सब कर सकते थे? जो આપણે ખૂબ જ આળસુ હોઈએ તો આપણે જીવનમાં પ્રગતિ કરી જ ના શકીએ. એટલે અત્યારે હાલ જે આપણું આધુનિક યુગ છે જેમાં આપણે આટલું બધું પ્રગતિ કરી રહ્યા છીએ, એક આપણા મહેનત અને પરિશ્રમના કારણે છે. आप 10वीं कक्षा पास करना चाहते हैं, क्या आपके आलस्य से काम बन पाएगा? જો તમારે 10મું પાસ કરવું હોય, તમારે કોઈ એક્ઝામ પાસ કરવી હોય તો તમે માત્ર ભાગ્યના ભરોસે બેસી રહો કે હું પાસ થઈશ તો એ મારું ભાગ્ય, હું ન પાસ થઈશ તો મારું ભાગ્ય, તો એ ખોટું છે. આપણે આપણા ભાગ્યના ભરોસે નથી બેસવાનું, આપણે મહેનત કરવાની છે. मात्र भाग्य के भरोसे बैठे रहना, परिश्रम न करना न तो बुद्धिमत्ता से और न ही सफलता पाने का जरिया. भाग्यवाद तो व्यक्ति को आलसी बना देता है. ભાગ્યવાદ છે વ્યક્તિને આળસુ બનાવી દે છે. એને કંઈ જ નહીં કરવાનું, એના લાઈફમાં જે પણ કાંઈ પણ થાય છે એને એ ભાગ્ય ઉપર છોડી દે છે કે મારા નસીબમાં આવું લખ્યું હતું એટલે થયું. બટ ઇટ નોટ નેસેસરી કે તમે કાંઈ પણ ના કરો અને બધું જ ભાગ્ય પર છોડી દો અને એકદમ આળસુ બની જાઓ. યહ પ્રગતિ કા શત્રુ હોતા હૈ. તમારા લાઈફમાં જે કાંઈ પણ તમે પ્રગતિ કરવાના માંગી રહ્યા છો અથવા ઈચ્છી રહ્યા છો તો એનો સૌથી મોટો દુશ્મન છે આ ભાગ્યવાદ, કે તમે એના ભરોસે બેસી રહો અને કાંઈ જ ના કરો. तुलसीदास जी ने भी यही कहा है कि सफल पदार्थ एही जग माही, कर्महीन नर पावत नाही. मीन्स आलस्य છોડો અને કર્મહીનતા ત્યાગો. કર્મહીનતા મીન્સ કે કર્મ ન કરવાની વૃત્તિ છે એ त्यागी दो, એ छोड़ी दो. इसी तरह कठोपनिषद में भी कहा गया है कि उत्तिष्ठत जागृत प्राप्य वरानी बोधात. मीन्स उठो जागो અને શ્રેષ્ઠતમ કો પ્રાપ્ત કર ઉન્હે જાનો. એટલે કે ઉઠો જાગો, અને આપણે સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો એવી જ રીતે અને શ્રેષ્ઠતમ કો પ્રાપ્ત કર ઉન્હે જાનો મીન્સ તમે જે કાંઈ પણ પ્રગતિ કરો છો એ ઓળખો. આપણે હવે અંશ 1 જોઈએ. ध्यान दें कि यह कविता सन 1912 के आसपास तब लिखी गई थी जब हमारा देश गुलाम था. જ્યારે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે આ કવિતા લખવામાં આવી, લગભગ 1912ની आसपास. आपने आधुनिक भारत के इतिहास में पढ़ा होगा कि किस तरह सन 1857 के स्वाधीनता संघर्ष में अंग्रेजों ने भारत के लोगों का क्रूरतापूर्वक दमन किया. આપણે અત્યારે હાલમાં ઇતિહાસ વાંચીએ, આધુનિક ભારતનો ઇતિહાસ વાંચીએ તો આપણને ખબર છે કે 1857ની અંદર સ્વાધીનતા સંગ્રામ થયો ત્યારે અંગ્રેજોએ આપણા ભારતના લોકોને ગુલામ બનાવ્યા હતા, ક્રૂરતાપૂર્વક એમનું દમન કર્યું. અંગ્રેજોને अपने यहाँ की मिलों में बनी विदेशी वस्तु से भारतीय बाजारों को भरकर દેશી કારીગરો કો બેરોજગાર બના દિયા. એટલે કે જેવા એ લોકોએ આપણને ગુલામ બનાવ્યા, એ લોકોએ શું કર્યું કે આપણે આપણા દેશની જે વસ્તુ વાપરતા હતા, દેશી વસ્તુ જે વાપરતા હતા એની જગ્યાએ એ લોકોએ એમના દેશની વસ્તુઓ અહીંયા વેચવાનું સ્ટાર્ટ કરી દીધું. એટલે આપણા લોકો શું થઈ ગયા? બેરોજગાર થઈ ગયા. यह दमन निरंतर जारी रहा. कवि का परिचय सहमी और डहरी जनता से हुआ.
આવી સિચ્યુએશનમાં એક કવિએ આવા ડરેલા અને સહેમા લોકોનું निरीक्षण કર્યું અને આ કવિતા લખી। कवि को आशंका थी कि ऐसी स्थिति में देश की जनता निराश होकर भाग्यवादी न बन जाए। એટલે કે કવિને શું હતું કે આવી સિચ્યુએશન જે થઈ રહી છે કે લોકો બેરોજગાર થઈ ગયા છે, કોઈ જ કામ ધંધો નથી, બહારના વિદેશના લોકો આવીને આવી રીતે ક્રૂરતાપૂર્વક આપણી ઉપર રાજ કરી રહ્યા છે। તો કવિને એવી આશંકા હતી, એવી શંકા હતી કે ક્યાંય આપણા દેશના લોકો નિરાશ થઈને भाग्यवादी न बनी जाए, भाग्य ना भरोसे ना बैसी जाए। अतः इस कविता के माध्यम से वह देश की जनता को जगाकर कर्म और संघर्ष की प्रेरणा देता है। એટલે આ કવિતા થ્રુ કવિ એ દેશની જનતાને કર્મ અને સંઘર્ષની પ્રેરણા આપે છે। हे ભારતવાસીઓ, નિરર્થક અર્થાત બેકાર ક્यों बैठे हो। નિરર્થકનું मीनिंग શું થાય? બેકાર બેસવું। अगर अपने दुखों से मुक्ति पाना चाहते हो तो उठो और सफलता की चोटी छूने के लिए चल पड़ो। सफलता पाने अर्थात जीवन में कुछ सार्थक या अच्छा काम करने के लिए चलना ही पड़ता है। એટલે કે જો તમારે સફળતા મેળવવી છે તમારી લાઈફમાં તો તમારે ખાલી બેસી રહેવાનું નથી, તમારે ઊભું થઈને જીવનમાં કંઈક કરવું પડશે। પરિશ્રમ करना ही पड़ता है, मेहनत करवी ज पड़े છે। अब भाग्य के बदलने या परिस्थितियाँ सुधारने की प्रतीक्षा में बैठे रहना छोड़ो। આપણે એમ વિચારે કે સમય ખરાબ છે, આગળનો સમય સારો આવશે એટલે બધું સારું થઈ જશે, આપણા નસીબમાં આવો સમય લખ્યો તો એટલે આવ્યો છે। એટલે કવિ શું કહે છે કે તમે ભાગ્યને બદલવાની અથવા પરિસ્થિતિ સુધારવાની રાહ જોઈને બેઠા છો, એ રાહ છોડી દો। केवल कर्म या पुरुषार्थ के मार्ग पर चलो क्योंकि परिस्थितियाँ अपने आप नहीं बदलती। જો તમે કર્મ અને પુરુષાર્થના માર્ગ